આપણા માટે જ છે કે ઓસ લાખે ના બાઠે પડતો ગબ્બરભાઈને સમાજમાં આવવું હોય તો માફી માગી લે અને જે સમાજ કે દંડ ભોગવા તૈયાર હોય તો સમાજ સ્વીકારી લે. લાગે એનો વર્કડું નીકળે એમાં કાયદેસર નીકળશે વર્કડું. એવું નહીં કે ડીજેનો કલાકાર દરેકને અલગ બીજો પણ ધંધો કરી શકે છે. એવું કે કોઈ થોડુંક ડીજે ઉપર જ જીવે છે કોઈ. અમારા ઠાકોર સમાજની અંદર સૌથી વધારે તો કેવું છે કે મજૂરિયાત વર્ગો છે. નમસ્કાર, સ્વાગત છે ફરીથી વાતો યુટ્યુબ ચેનલની અંદર. અને આજનો આપણો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે. તમને વિડીયોની થંબનેલ જોઈને ખબર પડી ગયું હશે. તો આપણે આજે લોકોનું પબ્લિક રિવ્યૂ લઈએ કે જે ઠાકોર સમાજનું જે બંધારણ થયું છે એ શું થવું જોઈએ કે ન થવું જોઈએ, કે એ થવાથી શું શું ફાયદા કે ગેરફાયદા થવાના છે, એના વિશે આપણે પબ્લિક રિવ્યૂ વિડીયો લઈશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રહેજો. જય માતાજી. મારું નામ છે ઠાકોર રામજીજી. હું સામાજિક સમાજસેવક છું અને મારું ગામનું નામ છે નાયતા. ફાયદો તો ઘણો બધો છે. જો બંધારણ પહેલાં જે લગ્નની અંદર ખોટા ખર્ચા થતા હતા, ડીજે હોય કે પછી દાગીના હોય કે પછી મોંઘી મોંઘી ગાડીઓની એન્ટ્રી હોય કે પછી ફટાકડા હોય કે ગમે તે, એમાં ટોટલ ગણીને 2 થી 2.5 લાખ રૂપિયા એક્સ્ટ્રા ખર્ચો થતો હતો. હવે એ ખર્ચો મટી ગયો. બરાબર. સમાજની અંદર જેવા પહેલાં 10 લાખની અંદર લગ્ન થતા હતા એવા અત્યારે કદાચ 5 લાખમાં થશે કે 6 લાખમાં થશે. પેલો જે 4 થી 5 લાખ ખર્ચો બચે ને એ લોકોના બાળકોની અંદર ભણવામાં ખર્ચો કરે તો ઘણો બધો ફાયદો થાય. બેનિફિટ ઘણું બધું રહે. હા, એ બર્થડે પાર્ટી છે, એમાં બર્થડે પાર્ટીનો ખર્ચો બાકાત કરીને એને શિક્ષણની અંદર દાન આપે. લાઇબ્રેરી ચાલે છે, અમારા સદારામ લાઇબ્રેરી ચાલે છે, સદારામ કર્મચારી લાઇબ્રેરી ચાલે છે, ડીસાની અંદર સદારામ લાઇબ્રેરી ચાલે છે, જે અહીંયા થરાની અંદર ચાલે છે. એ પોતાના ગોળ પ્રમાણે, પોતાના એરિયા પ્રમાણે, પોતાના જે લાગતી હોય લાઇબ્રેરી ત્યાં દાન આપે તો ચાલે. એમ એવું કહેવા માગું છું કે સ્થાનિક આગેવાનોએ જે ડિસિઝન લીધું હોય એના પ્રમાણે હોય. બરાબર. એ લોકોએ ત્યાંના ગામના લોકોએ જે ડિસિઝન લીધું હતું એમના માટે જે પહેલો 21,000 દંડ કરીને પછી સમાજની ના મંજૂર થયો એટલે એમણે 1.5 લાખ કર્યો, 1,51,000. બરાબર. એમાં ચર્ચા કાલ થઈ કે જો ગબ્બરભાઈને સમાજમાં આવવું હોય તો માફી માગી લે અને જે સમાજ કે દંડ ભોગવા તૈયાર હોય તો સમાજ સ્વીકારી લે. પહેલાં લગ્નમાં જુઓ આડો ખર્ચો ગણવા જોઈએ તો દાગીનો ભાવ તો તમને ખબર જ છે. સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ બહુ ઊંચો પહોંચ્યો છે. એ બધું ગણવા જઈએ તો અમારી સમાજમાં દાગીના ઘણા બધા હોય છે. પગની ઝાંઝરીથી મોડીને બધું જ એમ નાકની પલાવથી મંગળસૂત્રથી સોનાના અને ચાંદીના દાગીના હોય છે. એટલે ઓછામાં ઓછું હાલની તારીખમાં ગણવા જઈએ તો 10-12 લાખના દાગીના થાય. બરાબર. એમાં બંધારણની અંદર ટૂંકમાં પહેલાં જે થતું હતું 100% દાગીના એની જગ્યાએ અમે 10% કરી નાખ્યા છે. એટલે એક મંગળસૂત્ર હોય કે પગની ઝાંઝરી હોય ટૂંકમાં ઓછામાં 50,000 થી 60,000માં પટી જાય દાગીના. પહેલાં 10 લાખ થતા હતા એની જગ્યાએ 50,000 થી 60,000. એટલે ઘણો બધો ફાયદો છે સમાજને. પછી ડીજે હોય કે પછી ફટાકડા હોય કે મોંઘી ઓડી ગાડી ગણો કે BMW ગણો કે એની જે એન્ટ્રીઓ પાડે એ હોય કે ખોટી રીતે પછી વરખોડા કરીને નીકળે રોડ ઉપર તો પછી બાઇકનું 3 સવારી નહીં નીકળે, એક્સિડન્ટ અકસ્માત હોય એમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. એમાં બધો ફાયદો થાય છે. સુખ શાંતિ કન્યા પક્ષના ગામડે જઈને લગ્ન વિધિ કરે તો એમાં ઘણો બધો ફાયદો થાય. આ બાકી વરખોડા બધું બંધ કરી દીધું છે. રોજગારી તો એવી રીતે ના છીનવાય. એમાં જુઓ એકલા લગ્ન પૂરતું જ બંધ છે. કોઈ સારો પ્રસંગ હોય, માતાજીનો પ્રતિષ્ઠા હોય તો એમાં કલાકારો બોલાવશું, એમાં છૂટી જ છે. પછી કોઈ વ્યવસ્થિત નોકરીથી જઈને આવ્યો હોય છોકરો તે લાગેલો હોય, આર્મીમાં છે, પોલીસમાં છે, લાગ્યો એનો વર્કડું નીકળે એમાં કાયદેસર નીકળશે વર્કડું. એ સમાજનો સારા માટે જ છે. પણ આ એક લગ્ન કરતા હોય, ગરીબ બાપ હોય, બરાબર, છોકરો તો જીદ પકડે કે મારે આ લાવવું છે, પણ ગરીબ બાપ ને ખબર હોય કે કેવી રીતે ખર્ચા કરવા. એમ 10-20 લાખ રૂપિયા ખર્ચો કરવો ગરીબ પરિવારોમાં બહુ મોંઘું પડી જાય. એટલે સમાજ જે બંધારણ કર્યું એ ગરીબ સમાજ માટે જ કર્યું છે. એટલે એના માટે બહુ મોટું બેનિફિટ છે. પહેલાં તો બધાને જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. હવે અમારા સમાજની અંદર 4/1/26ના રોજ જે બંધારણ થયું એ બહુ જ સારું થયું છે અને એના કારણે ઘણા ફાયદા થાય છે, થવાના છે. મતલબ કે ડીજેમાં તો સાહેબ કેવું છે કે ડીજે એકલું જ એવું નહોતું, પણ કેવું હતું કે રાતે 2 વાગે 3 વાગે અને એમાં ખાસ તો પેલા જે દારૂડિયા ઘૂસી જતા, બગાડતા, એના કારણે જે કર્યું એ સારું કર્યું. કે પછી ડીજેના કારણે જે સામે ગામે લઈ જતા ત્યારે કેવું થતું કે પાછળ બાઇકોની લાઈન જુઓ એટલે તમને હેડવાની પણ જગ્યા ના મળે, જેના કારણે ઘણા એક્સિડન્ટો થતા.
એટલે આ બધું બંધ થશે હવે સમાજની અંદર. જે થયું એ સારા માટે જ થયું છે. મતલબ અમારે તો કેવું છે, સમાજની અંદર બધા લોકો મજૂરી વર્ક કરે છે, બરાબર. તો જેના દેખાદેખીના કારણે પોતે ખર્ચો તો કરી નાખે છે, પણ પછી એ દેવામાં આવી જતો હોય છે. લગ્નની અંદર સાહેબ એમાં એવું છે કે પહેલાં સમથિંગ 5 થી 10 લાખ જેવો ખર્ચો થતો અને વધારે પણ. હવે બંધારણ પછી મિનિમમ 2 થી 3 લાખની અંદર છોકરો છોકરીના લગ્ન થઈ જશે. બહુ સરસ જે સમાજે જે કર્યું તે બહુ સરસ કર્યું છે. આનું પહેલાં થોડું 5-10 વર્ષ પહેલાં વિચારવાનું હતું, પણ સમાજ હવે જાગ્યો છે તો બહુ સરસ કામ કર્યું છે અને દરેક માટે, ગરીબ વ્યક્તિ માટે અને દરેક માટે સારું રહેશે. પહેલાં તો કોઈ વિચાર વગરના બધા ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ હતા, 10 લાખ સુધીના ખર્ચાઓ કરતા બધા. પણ આ બંધારણ કર્યું, સમાજે જે કર્યું તે 5 લાખની અંદર હવે ખર્ચાની પૂરું થઈ જશે એમ. મોટી વાત છે. કોઈની રોજગારી છીનવાતી નથી, દરેકને ધંધો ભગવાને આપ્યો જ છે. દરેક કોઈ પણ બીજા એવું નહીં કે ડીજેનો કલાકાર, દરેકને અલગ બીજો પણ ધંધો કરી શકે છે. એવું કે કોઈ થોડુંક ડીજે ઉપર જ જીવે છે, કોઈ કલાકાર ઉપર જ જીવે છે. દરેક ધંધો કરી શકાય, બીજો પણ ધંધો કરી શકાય ને. એવું કોઈ ન હોય કે ડીજેનો જ કરવો એવો. અમુક હજી સમાજે કોઈ નિર્ણય એવો નહીં લીધો. હજી ડીજે ઉપરનો પ્રતિબંધ છે. હજી 1 વર્ષ પછી સમાજ જે કરે એ ખરું. એમાં એવું હતું કે એની અંદર જે માતાજીનું હતું અને લગ્નનું હતું, બંનેનું હતું. એટલે સમાજે ભાઈએ સામેથી માફી માગી અને સમાજે જે કીધું એ પ્રમાણે 1,51,000નો દંડ આપ્યો. અને આ લોકોને કોઈ બોલાવવા તો મોકલ્યા હતા, પણ આ લોકો કોઈ કારણસર ના આવ્યા. એનું શું હજી કોઈ એનું કોઈ પૂરું માહિતી નહીં મળી. પણ એમને પછી સમાજ ના આવ્યા એટલે સમાજે બહાર મૂકેલા છે. સમાજ આવકારી લેશે. એમને જો માફી માગે, સમાજ વચ્ચે આવીને માફી માગે, સમાજ આવકારી લેશે. અસલ ફાયદો થાય આપણા માટે જ છે કે 5 લાખે ના બાઠે પડતો. હા, હવે તો વળી ફાયદો થઈ જાય, સારું કહેવાય બધા માટે. આપણે એકલાને પેલું છે. જો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો.